Recording in progress. હેલો ગાઈઝ, મારું નામ છે સની સર અને આજે આપણે જોઈ રહ્યા છીએ ધોરણ 10નું ચેપ્ટર નંબર 13 આંકડાશાસ્ત્ર અને સહારા ટ્યુશનમાં આપનું ફરીથી સ્વાગત છે. અહીંયા મેં થોડી ઇન્ફોર્મેશન આપેલી છે, જોઈ લેજો તમે. મારો ફોન નંબર મેં આપેલો છે અહીંયા. આ મારો ફોન નંબર છે 9725568629, જેની પર તમે ટેલિગ્રામ કાં તો વોટ્સએપ પર પણ તમે મને કોન્ટેક્ટ કરી શકો છો. બરાબર છે. તો આજે આપણે જે આંકડાશાસ્ત્ર ચેપ્ટરની વાત કરી દઈએ. આંકડાશાસ્ત્ર ચેપ્ટર સાહેબ છે ટોટલ બેઝિક માટે 14 માર્ક, એટલે બેઝિક માટે વધારે ઇમ્પોર્ટન્ટ. જ્યારે સ્ટાન્ડર્ડ માટે પણ ઉપયોગી તો છે. સ્ટાન્ડર્ડ માટે બી એના વેટેજ તો સારું એવું છે, 8 કે 10 માર્કનું છે. તમે એકવાર જોઈ લેજો. બરાબર છે. આમ મેં જોયું કે કયા ચેપ્ટર સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે, એટલે એ આનો વિડીયો મેં આપવાનો ટ્રાય કર્યો છે. બરાબર છે. તો સ્ટાર્ટ કરીએ છીએ આપણે. સૌથી પહેલા વાત કરીએ માહિતીના પ્રકારની વાત કરીએ. ચલો, આ બધું કશું જોવાનું નહીં હો તમારે, ખાલી તમારે હું કરાવું એ રીતે કરવાનું છે. બરાબર ને? બધું યાદ રહી જશે, બધું જ આવડી જશે થોડી વાર. સૌથી પહેલા તો સવાલ થાય આપણને, સર માહિતી કોને કહેવાય? શું થાય? માહિતી કોને કહેવાય? હા સર, માહિતીનો મતલબ ડેટા થાય ભાઈ. શું થાય? ડેટા તો કોઈ પણ પ્રકારનો હોઈ શકે. એકાદ પેજ લઈ લઈએ છે બ્લેક. સર માહિતીની વાત કરીએ તો માહિતી તો કોઈ પણ પ્રકારની હોઈ શકે સાહેબ. તમે સ્કૂલ જાઓ છો તો સ્કૂલના માર્ક્સ પણ એક ડેટા થયો કે નહીં? હા સર, ખબર પડી. જો સ્કૂલના માર્ક ડેટા હોય તો એનો આપણે અહીં તમારા ડેટાનું શું કરવાનું છે? તો ડેટાના પ્રકાર જોઈએ છે. સૌથી પહેલા આપણે શું કરીએ છીએ? ડેટાના પ્રકાર જોઈએ છે. બરાબર છે. ડેટાના પ્રકાર તો વિચારો કે અહીંયા જે રીતે ડેટા બનશે, જેવી માહિતી હશે એ પ્રમાણે એના પ્રકાર પડશે. ક્લિયર છે ભાઈ? જે પ્રમાણેની માહિતી હશે, એકદમ ઈઝી. જો મેથ્સ એકદમ ઈઝી છે, બરાબર, આવડી જશે. જો માહિતી જેવા પ્રકારની માહિતી હશે એવા માહિતીના પ્રકાર બનશે. સર એક્ઝામ્પલ આપો તો ખબર પડે. કઈ નહીં, એક્ઝામ્પલ આપી દઈએ. જેમ કે વિચારો કે તમારી માહિતી તમારા ક્લાસરૂમની અંદર ધારો કે 5 થી 10 સ્ટુડન્ટ હશે. જો 5 થી 10 કોઈ સ્કૂલમાં હોઈ બી શકે, તો 5-10 સ્ટુડન્ટ હોય ને તો પછી શું કરશે? તો કે તમારા સાહેબ તમારા ગણિત કે કોઈ પણ વિષયના માર્ક આ રીતે લખીને હાથમાં લખીને બી યાદ રાખી દે કે ભાઈ 5 માર્ક આયા, પછી 8 માર્ક આયા, કોકના 10 માર્ક આયા, 10 ની અંદરથી આવે છે ભાઈ. કોકના 6 માર્ક આયા, કોકના 5 માર્ક આયા. આમ કહીને 5 જણનો ડેટા ધારો કે લઈ લઈએ તો આ 5 વ્યક્તિની માહિતી થઈ. તો અહીં અવલોકનોની સંખ્યા કેટલી થઈ? વિદ્યાર્થીઓ કેટલા થયા? 1, 2, 3, 4 અને 5. આવડી જાય, ઈઝી છે. આ 5 વ્યક્તિની જે માહિતી મળી મને, આ 5 વ્યક્તિની માહિતી, આ માહિતીનો કહેવાશે સર પહેલી વસ્તુ, આ ડેટા લખવામાં ક્યાંય વર્ગ બનાવવો પડે? ના ભાઈ ના. જો તમે વર્ગ નથી બનાવ્યો તો આ કેવી માહિતી થઈ? અવર્ગીકૃત માહિતી થઈ. કેવી માહિતી થઈ? અવર્ગીકૃત માહિતી થઈ. હા સર, આઈડિયા તો આવી ગયો. આ કેવી માહિતી છે? તમે કહેશો અવર્ગીકૃત, કારણ કે વ્યક્તિ ઓછા છે તો આ ડેટાના ક્યાંય વર્ગ બનાવવાની જરૂર પડી નહીં. ખબર પડી જાય? ઈઝી છે. આખું ચેપ્ટર ઈઝી છે. જો તમે સમજી લો ને એકવાર, પછી ઈઝી પડશે. બરાબર છે ને? તો સર હવે સર તો આ વર્ગ છે, તમે વર્ગની વાત કરો, વર્ગ કંઈક તો હશે ને? સરસ છે. તો ખરે તો વર્ગની જરૂર ક્યારે પડશે? જ્યારે આ માહિતી ની અંદર આવૃત્તિ વધી જાય. આવૃત્તિ મીન્સ વ્યક્તિ વધી જાય. વ્યક્તિ એટલે આવૃત્તિ. એટલે આવૃત્તિ જ્યારે વધી જાય, એટલે વ્યક્તિ વિદ્યાર્થી વધી ગયા છે, તો હવે પેલો તમારો સાહેબ હશે
એ બધા માર્ક યાદ નહીં રાખીએ, હાથની હથેળી પર લખીને યાદ નહીં રાખીએ કે ને, તો સર બીજી પ્રકારની એક માહિતી કંઈક આવી બને કે ભાઈ અહીંયા છે ને લખાય કે ભાઈ 10 માર્કનું એક્ઝામ છે તો પેલા લખો 5 માર્કનું ધારો કે પેપર હોય કે 10 માર્કનું પેપર હોય, બરાબર, તમે આ રીતે લખો, કોકના 3 માર્ક આવે, કોકના 8 માર્ક આવે, કોકના 7 માર્ક આવે, કોકના ભાઈ, બરાબર છે, આ રીતે માહિતી લખશે કે 3, ધારો કે આખા ક્લાસની અંદર બધાના આયા છે 3, 8 ને 7 જ માર્ક, એનાથી સિવાય કોઈ આવ્યો જ નહીં, તો આપણે શું કહીશું કે 3 માર્કની આવૃત્તિ કેવી થાય કે 3 માર્કના વિદ્યાર્થી કેટલા છે, તો આપણે ધારો કે લઈ લઈએ છીએ અહીંયા 8 જણા, 8 જણા ધારો કે 3 માર્ક આયા, બાકીના 11 જણાના ધારો કે આયા છે 8 માર્ક, અને બીજા 6 જણાના આયા છે 7 માર્ક. એનો મતલબ શું થયો? અહીંયા સર અહીંયા આવા માહિતીની અંદર જે તમારો કોઠો દોરવામાં આવશે, જેની અંદર અહીંયા લખ્યું હશે મેળવેલા ગુણ અને અહીંયા એની શું લખી હશે? આવૃત્તિ. આપણા માટે આવૃત્તિ હશે. કોઈ પણ વિદ્યાર્થીની સંખ્યા હોય કે કોઈ પણ વ્યક્તિ હોય, કોઈ વ્યક્તિ કોઈ સંગઠન બનાવતા હોય, આપણા માટે એ આવૃત્તિ હશે. ડાઉટ ક્લિયર છે ભાઈ? મેથ્સ ઇઝ વેરી ઇઝી. તમારે જો મેથ્સ હાર્ડ પડતું હોય તો કહી દેવાનું એકવાર, તો થોડું એવું મળી જશે ને, કામ થઈ જશે. તો અહીંયા તમારી આવૃત્તિ ટોટલ કુલ વિદ્યાર્થી કેટલા હતા? તો કે સર કુલ વિદ્યાર્થી હતા 11 ને 8 19, 19 ને 6 સરવાળો કરશો એટલે 25 આવશે. આમ 25 વિદ્યાર્થીની માહિતી હતી. જયારે વેઇટેજ થોડા ઓછા હતા, 10 માર્કનું પેપર હતું, બધાના 3, 8 ને 7 આવા જ માર્ક આવ્યા છે, તો તમે આવી માહિતીને તમે એક આ પ્રકારે એક ટેબલ બનાવીને લખી શકો. આ જે ટેબલ બન્યું સાહેબ, આ કેવી માહિતી થઈ? હવે સર આ માહિતીનો વર્ગીકૃત તો માહિતી કહેવાશે. કેવી કહેવાશે? વર્ગીકૃત માહિતી કહેવાશે. સાથે સાથે આને અસતત માહિતી કહેવાય. સર આ અસતત ક્યાંય હાલ વર્ગીકૃત અને અવર્ગીકૃત ખબર પડી જાય તમને? ઈઝી છે, કારણ કે વર્ગીકૃત માહિતી એટલે જેની અંદર ટેબલ દોરવાની જરૂર પડે એનો કહેવાય વર્ગીકૃત માહિતી. જેની અંદર ટેબલ દોરવાની જરૂર ના પડે એના કહેવાય અવર્ગીકૃત માહિતી. અને આ માહિતીની અંદર તમે અસતત માહિતી કોને કહેશો? તો કે જેની અંદર કોઠો દોર્યો એટલે વર્ગીકૃત છે, પરંતુ શું એનો કોઈ આ રીતે 10 થી 20 ની રેન્જ આપેલી નહીં, કે ભાઈ કોઈ અંતરાલ આપેલો નથી 10 થી 20 ની અંદર કે 20 થી 30 ની, આ રીતે કંઈક આપેલું હોય, આનો રિયલ વર્ગ કહેવાય. તો સર આ માહિતીના કેવી કહેવાશે? તો કે સર વર્ગીકૃત અને અસતત. પહેલા પ્રકારની માહિતી કેવી હતી? ખાલી અવર્ગીકૃત. બીજા પ્રકારની માહિતી કઈ આવી? વર્ગીકૃત અને અસતત. જરા ત્રીજા પ્રકારની માહિતી કેવી હશે તો એની બી ચર્ચા કરી દઈએ, બરાબર છે. ધારો કે મેળવેલા ગુણ, અને આવૃત્તિ. કોઠો તો હશે જ, કોઠો તો હશે તો જ એ કેવી બનશે? વર્ગીકૃત. તો જ માહિતી કેવી બનશે? વર્ગીકૃત. પણ અહીંયા જો માહિતી આ રીતે લખ્યું હોય 10 થી 20, પેપર વધારે માર્કનું હોય તો આવું કંઈક થાય. 30 થી 40 માર્ક વાળા કેટલા અને 40 થી 50 વાળા કેટલા? તો 10 થી 20 વાળા ધારો કે 8 હોય, 10 હોય, બરાબર, 7 હોય. તો જયારે બી માહિતી વધતી જશે તો સર આ ત્રીજા પ્રકારની માહિતી શું કયા તરીકે ઓળખાશે? તો કે સર વર્ગીકૃત અને સતત. વર્ગીકૃત પણ કહેવાશે અને સતત પણ કહેવાશે. એટલે મેં આ બીજા ટેબલની અંદર આપી દીધેલું છે કે માહિતીના કેટલા પ્રકાર છે? તો કે અવર્ગીકૃત માહિતી, બીજી માહિતી કેવી છે? વર્ગીકૃત અને અસતત. ત્રીજા પ્રકારની માહિતી છે વર્ગીકૃત અને સતત. બરાબર, ઈઝી છે. માહિતીના પ્રકારો તમને ખબર પડી જાય. જો એકવાર માહિતીના પ્રકારો આવડી જાય તો તમે એક ટેબલ દોરતા તો તમે શીખી જશો, બરાબર છે. તો આ બધી માહિતી રકમની અંદર આપેલી હશે, બરાબર. હું કહું એ રીતે જ કરવાનું છે, કંઈ નવું તમારે શીખવાની જરૂર નહીં. આપણે 360 સિરીઝના વિડીયો બનાવવાની શરૂઆત કરી છે, જેની અંદરથી કશું બહાર છટકશે નહીં. હા, પણ તમારા
તો પણ વધારાની મહેનત કરવી હોય તમે કરી શકો છો. તમે આરડી સરમાં સોલ્વ કરી શકો છો. સારી એવી નેશનલ બુકની કોઈ પણ તમે એનસીઆરટી તો છે, એનસીઆરટી સિવાય તમે કોઈ પણ નેશનલ લેવલની કોઈ પણ બુક વસાવી શકો છો. હા, થોડી ઇંગ્લિશ ગુજરાતીનો થોડો ફરક હશે, બાકી બધું થઈ જશે ને. એના એક્ઝામ્પલ તમે સોલ્વ કરીશ. હું ટ્રાય કરીશ કે તમને જેમ બને એમ અંગ્રેજીની અંદર થોડું ઘણું માહિતગાર કરી દઉં કે જેનાથી તમે જયારે નેશનલ લેવલની પણ બુક વસાવો ને તો તમે સમજી શકો. એક મિનિટ. હવે જઈએ છીએ આપણે આગળ. તો ભાઈ મધ્યવર્તી સ્થિતિમાન. સર માહિતી તો ખબર પડી ગઈ, માહિતી તો ખબર પડી ગઈ, પણ આ સર મધ્યવર્તી સ્થિતિમાન શું છે? અને અવર્ગીકૃત માહિતી માટે જો આ બુકની અંદર આપેલું નથી, પણ દર 2 વર્ષે 1 વર્ષે પૂછાય છે આ ક્વેશ્ચન, એટલે મેં લીધેલું છે. બરાબર? આ સેક્શન તમારા બુકની અંદર આપેલું નહીં. બરાબર છે? તો યાદ રાખો કે ભાઈ વર્ગીકૃત, આપણે પેલા કોની વાત કરીશું? અવર્ગીકૃત માહિતી. કોની વાત થઈ રહી છે? અવર્ગીકૃત માહિતી. અવર્ગીકૃત માહિતી હશે તો એની અંદર મધ્યવર્તી, આપણે આ ચેપ્ટરની અંદર મધ્યવર્તી સ્થિતિમાનના માપ શોધવાના છે. શેના? મધ્યવર્તી સ્થિતિમાન. બરાબર? મધ્યવર્તી સ્થિતિમાનના માપ શોધવા હોય તમારે તો સર પહેલા તો મધ્યવર્તી સ્થિતિમાન શું છે? હવે વિચારો કે તમારા સાહેબ હશે કે તમારા કોઈ સાહેબ હશે, તો થશે શું? તો કે એમની જોડે ડેટા આવી ગયો. જેમ કે અહીંયા અત્યારે બી તમને અહીંયા ડેટા દેખાઈ રહ્યું છે, દેખાય છે? આ તમારા જોડે ડેટા આવી ગયો કે માહિતી આવી ગઈ. હવે માહિતી આવી, આ ધારો કે 5 કેટલા 10 માંથી બધાના માર્ક છે. હવે માહિતી આવી તો આ માહિતી કેવી છે? તો આપણે કહીશું કે આ તો અવર્ગીકૃત માહિતી છે. સર આ અવર્ગીકૃત માહિતીમાં સર સાહેબને ચેક કરવું હોય, બરાબર, તો કે ભાઈ આપણું રિઝલ્ટ સારું છે કે ખોટું એનું એનાલિસિસ કરવું હોય તો ખબર કેવી રીતે પડશે? એવું તો ના હોય કે ખાલી ટોપરના માર્ક જોઈ લો એટલે સાહેબ હોશિયાર થઈ કે ભાઈ સ્ટુડન્ટ હોશિયાર થઈ ગયા, એવું તો હોય નહીં. કાં તો તમે એવું વિચારો કે એકદમ તળિયાના લોકો લઈ લો, બરાબર, છેવાડાના લોકો, બરાબર, છેવાડાના એટલે બરાબર ને, તો જેના 0 માર્ક આવતા હોય એવા વિદ્યાર્થીઓ લઈ લઈએ તો પણ ખબર પડે નહીં, તો પણ આપણે એનાલિસિસ કરી શકીએ નહીં. તો કરવું શું પડશે? તો કે સર એક વચ્ચેનો આંકડો લેવો પડશે. બરાબર છે? શું કરવું પડશે? એક વચ્ચેનો, એક મધ્યસ્થી આંકડો લેવો પડશે, જેનો કહેવાશે મધ્યવર્તી સ્થિતિમાન. શું કહેવાશે? મધ્યવર્તી સ્થિતિમાન. એટલે કે આપણે કોઈ પણ માહિતીનો શું નક્કી કરવાનું છે? અહીંયા મધ્યવર્તી સ્થિતિમાનનું માપ નક્કી કરવાનું છે. મધ્યવર્તી સ્થિતિમાનના 3 માપ. કેટલા માપ છે? 3 માપ. બરાબર છે? મધ્યવર્તી સ્થિતિમાનના 3 માપ. મધ્યવર્તી સ્થિતિમાનના ટોટલ 3. સર કયા કયા જોઈ લઈએ એકવાર. તો મધ્યવર્તી સ્થિતિમાનના 3 માપ છે. પહેલું છે મધ્યક, જેના આપણે સંજ્ઞા વડે દર્શાવીએ છીએ x12. બીજું છે ભાઈ મધ્યસ્થ. મધ્યસ્થના આપણે કહીએ છીએ એમ. ઇંગ્લિશમાં કહીએ તો આના કહેવાશે મીન, આને કહેવાશે મીડિયન, અને ત્રીજી વસ્તુને કહેવાશે બહુલક. શું કહેવાશે? બહુલક. જેને કહેવાશે, જેને આપણે સંજ્ઞા વડે દર્શાવીશું ઝેડ. ઝેડ નો મતલબ થાય, ઝેડ નો મતલબ છે કે ભાઈ મોડ. બરોબર. કઈ માહિતી ચાલી રહી છે? તમે કહેશો અવર્ગીકૃત માહિતી. હા સર.
અવર્ગીકૃત માહિતીમાં બી આપણે શું શોધી રહ્યા છીએ? મધ્યવર્તી સ્થિતિમાનના માપ. સર, આ મધ્યવર્તી સ્થિતિમાનના માપ શોધાય કેવી રીતે, શોધવાના કેવી રીતે? તો એના માટે બહુ ઈઝી રીતો છે. જેમ કે જોઈ લો, બરાબર, તમારા સિલેબસમાં નથી એટલે હું લાંબા લાંબા સૂત્રોથી ચલાવીશ નહીં. સિલેબસમાં તો છે એટલે પૂછાય છે બોર્ડની અંદર, પરંતુ બુકની અંદર આપેલ નહીં. બરાબર, પણ કેવા ક્વેશ્ચન પૂછાય છે એ પણ આપણે જોઈશું. બોર્ડના જ પેપરોના આપણે પેલા લઈને આવ્યા છીએ, બરાબર, ક્વેશ્ચન. તો પેલા વાત કરી દઈએ, સૌથી ઈઝી મેથડની વાત કરી દઈએ. બહુલક. બહુલક જોઈને જેવું લાગે છે કે જે બહુ વાર આવે એને કહેવાશે બહુલક. તો અહીંયા જેમ ઉપરની માહિતી જે દેખાઈ રહી છે એમાં કયો આંકડો વધારવા, કઈ આવૃત્તિ પુનરાવર્તિત થઈ રહી છે? તો કે સર આ તગડો છે ને એ પુનરાવર્તિત થઈ રહ્યો. આ નંબર 3 છે ને 3 એ પુનરાવર્તિત થઈ રહ્યો છે. બાકી કોઈ નંબર બીજો એક 2 પણ પુનરાવર્તિત થઈ રહ્યો છે. 2 તો 3 વાર પુનરાવર્તિત થઈ રહ્યો છે. પછી તગડો કેટલી વાર થયો? 2 વાર સાહેબ. બગડો કેટલી વાર થયો સર? તો કે સર 3 વાર. બરાબર, 3 વાર પુનરાવર્તિત થયો. આ જ રીતે તમે જુઓ, બાકી કોઈ આંકડા પુનરાવર્તિત થતા નહીં. તો સર જે બહુ વાર આવે ને, બહુલક કોને કહેવાશે? જે વધારે વાર આવે, જે બહુ વાર પુનરાવર્તિત થયો હોય એના કહેવાશે બહુલક. તો અહીંયા સૌથી વધારે વાર પુનરાવર્તિત કોણ થયું? તો કે સર બગડો. એટલે કે આનો બહુલક ઝેડ બરાબર શું થઈ જશે? 2. સૌથી ઈઝી વસ્તુ પતી ગઈ, બરાબર ને? સૌથી ઈઝી વસ્તુ પતી ગઈ કે ભાઈ તમારા સાહેબ આવશે આ રીતે બધાના માર્ક બોલ્યા તો એમને માહિતી મળી તેમનો બગડો વધારે વાર સંભળાયો એટલે શું કહેશે કે હા એક મધ્યનો આંકડો શું છે? 2 છે. એટલે રિઝલ્ટને સુધારવાની જરૂર છે ભાઈ. હા સર, ખબર પડી ગઈ ને? બહુલકમાં કોઈ ભૂલ નહીં થાય. હવે વાત કરી દઈએ મધ્યસ્થની. મધ્યસ્થની વાત કરીએ ને તો મધ્યસ્થમાં સાહેબે શું કર્યું કે છે ને આપણે છે ને બધા ડેટાને છે ને થોડા ચડતા ક્રમમાં ગોઠવી દઈએ, બરાબર? ડિસેન્ડિંગ ટુ એસેન્ડિંગ ઓર્ડર. ચડતા ક્રમ, એસેન્ડિંગ ટુ ડિસેન્ડિંગ કહેવાય છે. ચલો, 0 પછી આવ્યો સાહેબ. 0 થી મોટી કોઈ સંખ્યા દેખાય છે? 1. 1 પછી બગડો તો 2 વાર, 3 વાર દેખાય. 2, 2 અને 2. એના પછી તગડો કેટલી વાર દેખાય છે? 2 વાર. એના પછી 4, પછી 5, પછી છે 6. 6 થી મોટી કોઈ સંખ્યા દેખાતી નહીં. તમે સૌથી પહેલા શું કર્યું? મધ્યસ્થ શોધવા માટે આ તો તમે ઝેડ તો શોધી નાખ્યો, પણ તમે મધ્યસ્થ શોધવા શું કર્યું? સૌથી પહેલું સ્ટેપ ચડતા ક્રમમાં ગોઠવ્યું. ખબર પડી રહી છે? તો ચડતા ક્રમમાં ગોઠવ્યા પછી તો આપણે શું કર્યું? તો જોયું કે સર સૌથી વચ્ચે આવે છે ને આંકડો એને જ કહેવાય મધ્યસ્થ. એને જ શું કહેવાય? મધ્યસ્થ. તો કે સર એને જ મધ્યસ્થ કહેવાય. તો ચેક કેવી રીતે કરશું? કરી દઈએ હાલ જ. જેમ કે ભાઈ આને કટ કર્યા, પહેલું અને છેલ્લું સ્ટેપ કટ કર્યું. આને કટ કર્યા, આના કટ કર્યા. આમ કઈ કરતા જવાનું. સર વચ્ચે તો બે આંકડા આયા. વચ્ચે તો કેટલા આંકડા આયા? 2 આંકડા. કયા? બગડો બી આવ્યો ને તગડો બી આવ્યો, બરાબર? બગડો બી આવ્યો અને તગડો બી આવ્યો. 2 પણ આયા ને 3 પણ આયા. એનો મતલબ શું કહેવાનું સાહેબ? તો મધ્યસ્થ ન લખવાનો. મધ્યસ્થ એમ બરાબર તમે લખશો પહેલું નહીં, બીજું નહીં, ત્રીજું નહીં, ચોથું નહીં. કયું પદ? 5મું પદ વત્તા 6ઠું પદ ભાગ્યા 2. એટલે કે જવાબ આવ્યો 5મું પદ 2 તો 3 ભાગ્યા 2. 2 વત્તા 3 ભાગ્યા 2 એટલે 2 ને 3 થાય 5 ભાગ્યા 2. 5 ના અડધા. સર જયારે 5 ના અડધા કરવા હોય તો શું કરશો તમે? સૌથી પહેલા
ચારના અડધા તમે સાહેબ કરી શકો છો કેવી રીતે? ચારના અડધા 2, બરાબર, બાકી વધ્યો 1, 1 નો અડધો અડધો થાય એટલે કે 2 વત્તા અડધો એટલે 2.5 કહી દઉં, ચાલી જાય. તો આનો મધ્યસ્થ શું આવશે? 2 આવશે. શું કહેવાશે? મધ્યસ્થ કેટલો આવશે? 2. તો સર હવે ખબર પડી કે મધ્યસ્થ છે, જે મધ્યસ્થ છે એ મધ્યસ્થ ઘણી વાર વચ્ચે બે આંકડા બી એક જ, ધારો કે બીજી એક માહિતી લઈ લઈએ, 10, 20, 30, 40 અને 50. આમાં વચ્ચેનો આંકડો શું આવશે? બધાને ખબર પડે કે આની અંદર મધ્યસ્થ સીધો જ આવી જાય છે. મધ્યસ્થ બરાબર ત્રીજું પદ, એટલે કે ત્રીજું પદ એટલે 30. બરાબર. જ્યારે બીજા કેસની અંદર તો યાદ રાખો કે જ્યારે બી આવૃત્તિની સંખ્યા, અવલોકનો જ્યારે બી અવલોકનો યુગ્મ હોય એટલે કે બેકી હોય, તો મધ્યસ્થનું સૂત્ર થશે. જો મધ્યસ્થનું સૂત્ર જોવા જેવું છે, યાદ રહે એવું નહીં, પણ મધ્યસ્થનું સૂત્ર ક્યારે બી ડાયરેક્ટ એપ્લાય કરવાનું નહીં. ઓલવેઝ છે ને આપણે જેમ બે બાજુ કટ કરીને જ કામ કરવાનું, જેમ કે અહીંયાથી આપણે કર્યા ને હાલ જ, અહીંયાથી 2 કટ કરો, અહીંયાથી 2 કટ કરો, વચ્ચે આવ્યો 30, આવી ગયો. સૂત્ર બી જોઈ લઈએ કે સર જો મધ્યક અવલોકનો યુગ્મ હોય, જો બેકી સંખ્યાને તો 2 વડે ભાગી શકાય, એટલે મેં કીધું કે પહેલું અવલોકન તો n/2 નું પદ હોય, કારણ કે વચ્ચેનો આંકડો જો શોધવાનો છે, બરાબર. પણ સર જયારે બેકી, હમણાં જો અહીંયા કેટલા સંખ્યા હતા? બેકી સંખ્યા હતી અવલોકનો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. 10 અવલોકનો છે. 10 અવલોકનો બેકી અવલોકનો કહેવાય. તો આન્સર શું આવ્યો? તો પાંચમું પદ વત્તા છઠ્ઠું પદ, એટલે કે આ જે પદ છે એના એક વધાર પદ, એટલે n/2 વત્તા 1મું પદ જવાબ આવે. અને પછી શું કર્યું? તો પાંચમું છઠ્ઠું ભાગ્યા 2, બંનેની એવરેજ લઈ લીધી, ભાગ્યા 2. પહેલું સૂત્ર શું થયું? મધ્યસ્થનું પહેલું સૂત્ર થયું n/2 નું પદ, કારણ કે બેકી સંખ્યા છે, બેકી સંખ્યાના 2 વડે ભાગી શકાય છે, એટલે n/2 નું પદ વત્તા n/2 વત્તા 1, એટલે કે n/2 નું પદ એ જે આવે એના પછીનું પદ લઈ લેવાનું. આવડી જાય? ઈઝી છે ભાઈ, કઈ હાર્ડ તો છે નહીં. આપણે એક્ઝામ્પલ કરીશું થોડો વધારે કોન્ફિડન્સ આવશે, હો, યાદ રાખજો. બાકી તો આપણે શું કરીશું? 2 બાજુથી ઉડાડી દઈશું, કામ પૂરું. પણ પહેલા યાદ રાખવાનું કે સૌથી પહેલા તમારે કરવો પડશે એનો ચડતો ક્રમ. સૌથી પહેલું સ્ટેપ ચડતો ક્રમ, એના પછી 2 સાઈડ ઉડાડ દો, વચ્ચે જે આવ્યું એ તમારો મધ્યસ્થ થઈ જશે. હા સર, ખબર પડી ગઈ હે ને? ઈઝી છે ને? ચલો આગળ જઈએ. સર જો અવલોકનો અયુગ્મ હોય, એટલે કે એકી હોય, તો એકી એટલે ખબર પડે ને એકી સંખ્યા કોને કહેવાય? એકી સંખ્યા એટલે 1, 3, 5, 7, 9, 11, 13, આ બધી કેવી સંખ્યા છે? એકી સંખ્યા. જ્યારે 2, 4, 6, 8 આ બધી કેવી સંખ્યા છે? બેકી સંખ્યા, જેને યુગ્મ સંખ્યા પણ કહેવાય. તો આ કન્ડિશનની અંદર મધ્યસ્થનું સૂત્ર જો અયુગ્મ હોય, તો અયુગ્મ અવલોકનો હોય તો એટલે n તો અયુગ્મ થશે. n અયુગ્મ થશે તો n નો સીધો તો 2 વડે ભાગી નહીં શકાય. તો શું કરવાનું? n માં 1 ઉમેરી દેવાનો, પછી ભાગવાનો. જેમ કે અહીંયા હતું, આ કન્ડિશનની અંદર 5 સભ્ય હતા, તો 5 સભ્યમાં શું કર્યો? 1 ઉમેર્યો, 6 થયા. 6 ના ભાગ્યા 2 કરશો ત્યારે જ 3 આવશે. તો આની અંદર જવાબ શું આવે? આ વાળું પદ, મૂ પદ, આ તમારો જવાબ થશે. જો સૂત્રની મદદથી કરશો તોય સાચું, અને ડાયરેક્ટ લખશો કે ત્રીજું પદ વત્તા ચોથું પદ ભાગ્યા 2, પાંચમું પદ વત્તા છઠ્ઠું પદ ભાગ્યા 2, પેલી રીત વધારે ઈઝી છે ને? ખબર પડી ગઈ? તો એક માહિતી ઉપરથી આપણે 2 વસ્તુ જોઈ. સૌથી પહેલા જોયું આપણે બહુલક.
બહુલક કોને કહેવાશે? જે સૌથી વધારે વાર પુનરાવર્તિત થાય એના બહુલક કહેવાય. જે સૌથી વધુ વાર પુનરાવર્તિત થાય એનો શું કહેવાશે? બહુલક. બરાબર. એના પછી આપણે જોયું મધ્યસ્થ. મધ્યસ્થ કોને કહેવાશે? તો કે સર n/2 મું પદ. આવડી ને? તો સૂત્ર જે વચ્ચે આવે ચડતા ક્રમમાં ગોઠવ્યા પછી જે વચ્ચે આવશે એના શું કહેવાશે? મધ્યસ્થ. મધ્યસ્થ શોધવાના સૂત્રો કેટલા હતા? 2. યુગ્મ હશે એટલે બેકી હશે તો 2 અવલોકનો હશે, જેની અંદર જે ધારો કે અવલોકન 10 હોય, બરાબર. હવે કઈ આ સૂત્ર યાદ રાખવાની જરૂર નહીં. વિચારો કોઈ કીધું કે તમને 20 અવલોકનો. કેટલા અવલોકનો છે? 20 અવલોકનો. 20 અવલોકનો 20 ના ભાગી શકાય 2 વડે? હા સર ભાગી શકાય. 20 ના અડધા કેટલા થાય? 20 ના અડધા થાય સર 10 ને 10 20 એટલે 20 ના અડધા થાય 10 એટલે 10મું પદ વત્તા 11મું પદ ભાગ્યા 2. એક વાર 10મું પદ લીધું, એના પછીનું પદ કયું? 11મું પદ ભાગ્યા 2. 10મું પદ વત્તા 11મું પદ ભાગ્યા 2. આનો મધ્યસ્થ શું આવશે? તો તમે કહેશો સીધું જ 10મું પદ વત્તા 11મું પદ ભાગ્યા 2. જ્યારે એકી સંખ્યા હોય, જેમ કે એકી સંખ્યાનું એક્ઝામ્પલ લઈએ તો ધારો કે ટોટલ પદો 21 પદ હોય તો 21 અવલોકનો હોય તો તમે શું કહેશો કે મધ્યસ્થ શોધવાય કેવી રીતે? તો કે મધ્યસ્થ શોધાશે 21 તો 2 વડે ભાગી નહીં શકાય. મેં કીધું એક ઉમેર દો 21 માં. એક ઉમેરશો એટલે થશે 22. 22 ના અડધા થાય 11મું પદ. સીધો જવાબ. પતી ગયું ભાઈ. બરાબર છે. તો આટલું હતું મારા તરફથી. હવે તમે મધ્યસ્થના અવર્ગીકૃત માહિતીના તમને જ્યાંથી નવનીતની અંદર બી મળી જશે, આરડી શર્મા હશે તો આરડી શર્મામાં પણ મળી જશે અને આરએસ અગ્રવાલમાં પણ મળી જશે. તમારે જ્યાંથી બી ગણવા હોય ગણી શકો છો. કોઈ ડાઉટ હોય તો મને પૂછી શકો છો. જો કે હજુ તો આપણે દાખલા ગણીશું, બરાબર. કારણ કે સ્ટાન્ડર્ડની અંદર આનાથી થોડા હેવી દાખલા પૂછવાની સંભાવના છે, તો આપણે જોઈશું કેવા પ્રકારના પૂછાઈશું. ચલો, જેમ કે અહીંયા એક્ઝામ્પલ પૂછાયું છે કે બહુલક શોધવાનો. જે વધારે વાર આવે એનો બહુલક કહેવાય. એટલે મેં કીધું કે ભાઈ અહીંયા બગડો વધારે વાર આવે છે તો આનો બહુલક શું થશે? તો કે સર આ થશે. ક્યારે પૂછાયેલો છે તમને કહી દઉં છું કે ભાઈ આપણી ગુજરાત બોર્ડની એક્ઝામની અંદર 2022 ના બેઝિકના પેપરમાં પૂછાયેલો. 2022 ના બેઝિક પેપરમાં પૂછાયો છે. એટલે બેઝિકમાં ડાયરેક્ટ આ ટાઈપના પૂછી નાખે છે જેનાથી સીધા જવાબ આવી જાય. જો દાખલાનો ટ્વિસ્ટ કરવો હોત તો સ્ટાન્ડર્ડમાં પૂછવું હોત તો મધ્યસ્થ પૂછી નાખ્યો હોત. સર આપણે મધ્યવર્તી સ્થિતિમાનની 2 રીતો તમને આવડી ગઈ. કોના માટે? અવર્ગીકૃત માહિતી માટે. હવે આપણે ભણવાના શું છીએ? તો કે સર વર્ગીકૃત માહિતીની વાત કરું. કોની વાત થશે? વર્ગીકૃત માહિતીની વાત કરું. સોરી, મધ્યકની વાત કરીએ. તો સર મધ્યક શોધવાનું સૂત્ર શું છે? તો મધ્યકનો કહેવાશે એક્સ બાર. શું કહેવાશે? એક્સ બાર. એક્સ બાર નું સૂત્ર શું થશે? તો યાદ રાખો, એનું સૂત્ર થાય છે કે જેટલા બી અવલોકનો છે અવલોકનના આના કહેવાય પહેલું અવલોકન x1, આના કહેવાય બીજું અવલોકન x2, આના કહેવાય ત્રીજું અવલોકન x3, x4, x5 એમ કરીને આગળ આગળ અવલોકનો મળતા રહે. આવા બધા જ અવલોકનોનો સરવાળો કરવાનો. અવલોકનોનો સરવાળો ભાગ્યા કુલ અવલોકનોની સંખ્યા. જેનો સંજ્ઞાની રીતે દર્શાવીએ તો અવલોકનોનો સરવાળો જેના કહેવાશે કે બધા જ એક્સ આઈ છે એનો આપણે શું કર્યો? સિગ્મા એટલે કે સરવાળો કર્યો. સિગ્માનો અર્થ થાય છે ગણિતની ભાષામાં સરવાળો. બરાબર છે? એટલે કે બધા અવલોકનોનો સરવાળો કર્યો ભાગ્યા કર્યો અવલોકનની સંખ્યા. અવલોકનોની સંખ્યાનો n વડે દર્શાવાય છે. અવલોકનોની સંખ્યા શેના વડે? n વડે દર્શાવાય છે. અવલોકનોની સંખ્યાના n વડે દર્શાવાય. તો આપણે એને કહીશું
સિગ્મા એક્સઆઈ અપોન એન. એટલે જ્યારે બી કોઈ કહેશે એક્સ બાર કેવી રીતે શોધાશે, તમે કહેશો એક્સ બાર બરાબર સિગ્મા એક્સઆઈ અપોન એન. સિગ્મા એક્સઆઈ એટલે સર અવલોકનનો સરવાળો, તો જેટલા બી અવલોકન દેખાય એનો સરવાળો કરશું 2 + 6 + 4 + 5 +0 +2 +1 +3. ટોટલ અવલોકનો કેટલા હતા? 10. જ્યારે બી મને છેદમાં 10 દેખાય છે ને એટલે સાહેબ મને મજા આવી જાય. કેમ સર? દિલ ગાર્ડન ગાર્ડન થઈ જાય. કેમ એવું થાય સાહેબ? કારણ કે કશી માથાકૂટ કરવાની નહીં. છેદમાં 10 દેખાય, છેદમાં 100 દેખાય, છેદમાં 1000 દેખાય, છેદમાં બગડો કે પોચડો દેખાય, બગડો ને પોચડો ભેગો દેખાય, તો 2 × 5 કેટલા થાય? 10. તો એ તો 10 જ છે, બરાબર? તો ત્યારે મને મજા પડી જાય. ચમ ભાઈ? તો કે એને કોઈ હળી કરવાની, કોઈ છેદ બેદ ઉડાડવાના નહીં, સીધા નીચે લખી દેવાના 10, પછી ઉપર સરવાળો કરીએ. 6 ને 4 10, 6 ને 4 10 થશે. આ 3 ને 2 5, 5 ને 5 પણ 10 થશે. 10 ને 10 થયા 20, 20 ને 3 23, 24, 25, 26, 27, 28. તો અવલોકનનો સરવાળો શું આવ્યો? 28 આવ્યો. ભાગ્યા કેટલા થયા? 10. હવે જુઓ, યાદ રાખો, એકની પાછળ કેટલા મીંડા છે? 1 મીંડું. તો સર 28 માં કેટલા પોઈન્ટ કાપવાના? તો કે સર એક સંખ્યાનો પોઈન્ટ કાપવાનો. તો પોઈન્ટ એક સંખ્યા પછી શું મૂકી દેવાનો? પોઈન્ટ. પાછળથી જોવાનું, આંઠડાથી જોવાનું, એટલે કે સર એકમના અંકથી જોવાનો, એક અંક આપવાનો હતો એટલે શું કરી દઈશું? 2.8 જવાબ. આનો જવાબ શું આવશે? 2.8. બરાબર. જો મધ્યક શોધવાનો હોય, આપણી જોડે મધ્યવર્તી સ્થિતિમાનના 3 માપાયા. પહેલું હતું મધ્યક, બીજું હતું મધ્યસ્થ, ત્રીજું હતું બહુલક. અને ત્રણેયના માપ સૂત્ર તમને આવડી ગયા છે. હવે સીધા એક્ઝામ્પલમાં જતા રહીએ છીએ. એકવાર સૂત્ર તમને લખાઈ દઉં પછી તમે જઈ શકો. પછી આપણે એક્ઝામ્પલમાં જતા રહીએ. પેલા તો ઝેડ કોને કહેવાય છે? ઝેડ કહેવાય બહુલકને. જો બહુલક કહેવાય જે અવલોકનો વધુ વાર પુનરાવર્તિત થાય એના કહેવાશે ઝેડ. જ્યારે મધ્યસ્થ કોને કહેવાશે? તો યાદ રાખવાનું, મધ્યસ્થ માટે સૂત્ર કયા છે? તો કે સર 2 પ્રકારના સૂત્ર છે. અવલોકનો સંખ્યા એકી હોય અને બેકી હોય. એકવાર નોટ ડાઉન કરી દેજો ને. જો એકી હોય તો એના એક જ અવલોકન મળશે. એનું સૂત્ર શું થાય છે? તો કે એકી સંખ્યા હોય તો આપણે કહીશું કે જે એકી સંખ્યા 2 વડે ભગાશે તો n+1/2 મું અવલોકન જવાબ થશે. જ્યારે આની વચ્ચે 2 નંબર આવશે, બેકી સંખ્યા છે તો n કેવું થશે? બેકી. એટલે n/2 ને સીધું ભાગી શકાશે. n/2 મું અવલોકન પ્લસ n/2 એના પછીનું તરતનું અવલોકન અને છેદમાં ભાગ્યા 2 આવશે. જ્યારે તમારા x બાર ફાઇન્ડ કરવું હોય, એટલે મધ્યક ફાઇન્ડ કરવું હોય, તો મધ્યકનું સૂત્ર છે x બાર બરાબર સિગ્મા એક્સઆઈ અપોન એન. ડન છે? આવડશે? આટલું ઈઝી છે. આજે આપણે અવર્ગીકૃત માહિતી પૂરી કરી દેવાની છે. એટલે નેક્સ્ટ લેક્ચરની અંદર વર્ગીકૃત માહિતી સ્ટાર્ટ થઈ જાય. વર્ગીકૃત માહિતીના બીજા 3 વિડીયો આવશે. પહેલો વિડીયો હશે વર્ગીકૃત માહિતીમાં મધ્યકની વાત કરીશું. પછી મધ્યક અને એની ખૂટતી આવૃત્તિ. એના પછી બીજો વિડીયો આવશે મધ્યસ્થ અને એની ખૂટતી આવૃત્તિ. પછી આવશે બહુલક અને એની ખૂટતી આવૃત્તિ. આટલા બધા તમારા થઈ જાય. મોસ્ટ ઓફ બુકનું બધું કવરઅપ હું કરી દઈશ. તમારે શું કરવાનું છે કે તમારા પોતાના ડેવલપમેન્ટ માટે, ડેવલપ તો થવું પડશે ને તમારે, તો તમારા ડેવલપમેન્ટ માટે તમારે વધારે કરવાનું છે. બરાબર? વધારે મીન્સ કે કોઈ પણ રેફરન્સ બુક બધું ટ્રાય કરવાનું છે, જેનાથી તમારું એક ચેપ્ટર ક્લિયર થઈ જાય. બરાબર છે? ઈઝી છે.
જેમ કે આ એક્ઝામ પૂછાયેલો છે તો જોઈ લઈએ. ક્યારે પૂછાયો આઈડિયા નથી, પણ 2017-18 આઈ હોપ સો 2017-18 જ પૂછાયેલો છે. બરાબર. શું છે તો કે સર એક્સ વત્તા વાય શોધવાના. જો અવલોકનોનો મધ્યક આપ્યો છે, તમારે રકમ વાંચવાની શાંતિથી, પછી વિચારવાનું. મધ્યક આપ્યો એટલે આપણે શું થાય, આપણે ખબર પડવી જોઈએ કે એક્સ બાર આપ્યો છે. એક્સ બાર કેટલો આપ્યો સાહેબ? તો કે એક્સ બાર એટલે તો પેલા થશે શું, સિગ્મા એક્સઆઈ અપોન એન, જેની કિંમત આપેલી છે, મધ્યક કેટલો આપ્યો છે 9, તમે મૂક્યા 9. ઉપર સર પ્રાપ્તાંકોનો કે અવલોકનોનો સરવાળો, નીચે અવલોકનોની સંખ્યા. અવલોકનો છે કેટલા? 1, 2, 3, 4, 5 અને 6. તો તમારો એન શું થઈ જશે? 6. બરાબર. એટલે કે એન ની જગ્યાએ હું 6 મૂકી દઉં. બરાબર ની નીચે બરાબર મૂકવાના. બરાબર. અહીંયા બરાબર ની નીચે બરાબર. સિગ્મા એક્સઆઈ એટલે 6 વત્તા 7 વત્તા એક્સ વત્તા 8 વત્તા વાય વત્તા 14 બરાબર 9 આવશે. બરાબર છે. હવે તમે જુઓ પૂછ્યું શું છે, એક્સ વત્તા વાય. એક્સ વત્તા વાય શોધવું હોય તો આ રહ્યો એક્સ, આ રહ્યો વાય. બરાબર. બાકી બધા આંકડાઓનો સરવાળો કરી દઈએ. 14 અને 7 21, 21 ને 8 29, 29 ને 6 35. અહીંયા આવશે 35. સર શું ખાલી 35 જ છે કે જોડે એક્સ અને વાય બંને છે? હા સર, એક્સ અને વાય બી છે. અને અહીંયા આવશે 9. સર આ નીચેના 6 ગયા ક્યાં? તો 6 ને આપણે અહીંયા લાવી દઈએ તો ગુણ્યા 6 થઈ જાય. 9 છંગ કેટલા થાય? 54 થઈ જાય. સર આના કહેવાય બરાબર, કહેવાય ખબર પડે ને. બરાબરની આ સાઈડ જ્યારે 6 જશે ત્યારે જો નીચે હશે એટલે કે જે છેદમાં હશે, ભાગાકારમાં હશે, તો અહીંયા આવશે એટલે ગુણાકારમાં જ થશે. બરાબર ને. તો આપણે શોધવાના ખાલી એક્સ અને વાય. તો જે શોધવાના છે એના ડાબી સાઈડ રાખો, એક્સ અને વાય ના ડાબી સાઈડ રાખીએ, બાકી બધી સંખ્યાને મોકલી દઈએ જમણી સાઈડ. એટલે કે 35 આવશે જમણી સાઈડ. 54 માંથી 35 બાદ કરશો, બરાબર, એટલે જવાબ આવશે 19. કેટલા આવશે? 19. તો આ તમારો શું થઈ જશે? આન્સર. યાદ રાખો. બરાબર છે. આનો આન્સર શું થશે? 19 થશે. પોઝ ધ વિડીયો એન્ડ નોટ ઇટ ડાઉન. એકવાર પોઝ કરો, નોટ કરી દો. બરાબર. જેટલા બી દાખલા દેખાશે બધાના તમને ઉકેલ મળી જશે. અહીંયા પૂછ્યું છે એન પ્રાકૃતિક સંખ્યાનો મધ્યક. હવે તમારે થોડું અહીંયા કરવું પડશે યાદ. સમાંતર શ્રેણી નામનું ચેપ્ટર. અને ના હોય, જો તમારે ના ચલાવ્યું હોય, તમને ના આવડતું હોય તો યાદ રાખી શકો છો. એન સંખ્યાનો સરવાળો. પહેલી એન 1 વત્તા 2 વત્તા 3 એમ પહેલી એન પ્રાકૃતિક સંખ્યાઓ લો ને, એનો સરવાળો. કોઈ કેસ એક પહેલી 10 સંખ્યાનો સરવાળો, તો 1 વત્તા 2 વત્તા 3 વત્તા 4 વત્તા 5 વત્તા 6 વત્તા 7 વત્તા 8 વત્તા 10 કેટલા થાય? 55 થાય. બરાબર. ડાયરેક્ટ યાદ જ રાખી દેવાના. 55 તો યાદ જ રાખી દેવાના. પણ જ્યારે તમને પૂછ્યું હોય એન સંખ્યાનો સરવાળો પૂછ્યો હોય તો યાદ રાખવાનો, પેલા એન ના લેવાનો, ભાઈ એન. એન પછી કોણ આવે? ભાઈ એન પછી 1. એક પછી જેમ 1 વત્તા 1 2 આવે ને, 2 વત્તા 1 પછી આવે 2 પછી 3. એ રીતે એન પછી કોણ આવે? એન પછી આવે એન વત્તા 1. બરાબર. એટલે કે સંખ્યા લખવાની, એના પહીની સંખ્યા લખવાની અને ભાગ્યા કરી દેવાના 2. અને એટલે તમને શું મળી જશે? સંખ્યાઓનો સરવાળો મળી જશે. શું મળી જશે? સંખ્યાનો સરવાળો. યાદ રાખજો ભાઈ, આ સૂત્ર ઇમ્પોર્ટન્ટ છે. આ સૂત્ર ખાસ યાદ રાખવાનું છે. પ્રથમ એન પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો શું થાય? n+1/2. પણ આપણે તો શોધવાનું શું હતું? મધ્યક. જે શોધવાનું છે એનું સૂત્ર લખી દો. x બાર બરાબર સિગ્મા xi અપોન n. સિગ્મા xi અપોન n
સિગ્મા xi નો મતલબ થાય છે n પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો, એટલે કે n સંખ્યાનો સરવાળો કેટલો થાય? તમે કહેશો n+1 ભાગ્યા 2. હવે તમે કહેશો કે ભાઈ નીચે આ n ક્યાં ગયા? તો n બી લખી દઈએ, n ની જગ્યા ઉપર n લખી દઈએ. અંશનો છેદ છેદમાં જશે એટલે આવશે n+1 ભાગ્યા 2 તો છે, જોડે જોડે આયા n, ઉપર નીચે n ઉડી જશે એટલે તમારો આન્સર થઈ જશે n+1 ભાગ્યા 2. તમારો આન્સર થશે n+1 ભાગ્યા 2. તમને કદાચ પૂછી શકે છે કે તમે એકવાર જોઈ લો અને લખી દો, તમને થોડો ટાઈમ મળી જશે લખવા માટે. 1 2 3 4 and 5. ચલો આગળ જઈએ. જોઈ લઈએ. હવે કોઈ તમને એમ પૂછ્યું હોય n ની જગ્યાએ તમને કોઈ પૂછ્યું હોય 20 પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો, તો તમને આવડી જાય? એકવાર ટ્રાય કરો. અહીંયા એ તો ખબર પડી ને તમને કે અહીંયા n પ્રાકૃતિક સંખ્યામાં સંખ્યાઓ કેટલી આવી? n સંખ્યા આવી, એટલે અવલોકનોની સંખ્યા n બરાબર કેટલો થઈ ગયો? n જ થઈ ગયો, બરાબર છે ને? અહીંયા 20 પ્રાકૃતિક સંખ્યા છે તો n બરાબર કેટલા થશે? 20 થશે. n તો થઈ ગયો 20 સાહેબ. હા, પણ સર 20 પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો કેટલો થાય? તો હું કહી દઉં છું, 20 પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો બરાબર તમે કહેશો 20 પછી આવે 21 ભાગ્યા 2. સર એકાદ તો આંકડો એવો હશે કે 2 વડે ભગાશે, કારણ કે ક્રમિક સંખ્યામાં બે સંખ્યામાંથી એક આંકડો એવો હોય જે 2 વડે ભગાશે. જે બેકી સંખ્યા હોય 2 વડે ભગાય તો 2 દાન 20 થાય, એટલે કે 10, એટલે કે આન્સર આવ્યો 210. શું આવ્યો આન્સર? 210. ઓ યસ સાહેબ, આન્સર આવી ગયો. ના ભાઈ ના, આ તો શું આવ્યો? 20 પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો આવ્યો. આપણું સૂત્ર શું છે? મધ્યક શોધવાનો છે ને, તો મધ્યકનું સૂત્ર છે x બાર બરાબર સિગ્મા xi, એટલે કે સરવાળો ભાગ્યા કુલ પ્રાકૃતિક સંખ્યા. પ્રાકૃતિક સંખ્યા કેટલી છે? ટોટલ 20. સરવાળો કેટલો આવ્યો? 210. મેં કીધું મીંડી જોઈને મજા આવે, મીંડી તો ઉડી ગઈ. હવે આપણે 21 ના ભાગવા પડશે. જો હું ડાયરેક્ટ કરી દઉં છું હાલ, 2 એકા 2 વધે, કઈ વધશે નહીં એટલે 0, 1 વધ્યો એટલે કે મીંડું મૂકવાનું, પોઈન્ટ મૂકવો પડશે. પોઈન્ટ મૂકવો પડશે 10.5, 10.5 જવાબ આવશે. શું આવશે? 10.5. કેવી રીતે થયા સાહેબ? જો તમારે ગણવા હોય ભાગાકારમાં રીતે કરી શકો. 2 એકા 2, 0, 1 ઉતાર્યો, કઈ મેળ ના પડ્યો એટલે મીંડું બી બરાબર છે. 210 નહીં, 21.0 થયા ને, તો મીંડું તો જતું રહ્યું છે, 21 જ છે. 1 નીચે ઉતારે, હવે તો કોઈ સંખ્યા જ નહીં રહી, તો 1 થી કામ ના થયું એટલે 0 મૂક્યો ને પોઈન્ટ મૂક્યો એટલે અહીંયા બીજો 1 0 મૂક્યો. 2 પંચા 10 થયા. આ રીતે ભાગાકાર કરીને પણ તમે કરી શકો છો. તમને મધ્યક શોધતા આવડી જાય. ખાલી જોવાનું છે, પેલા 2 મધ્યક ના હતા, હવે બહુલક ના બી હું જોઈ રહ્યો છું ને. આનો મધ્યક કેટલો આવ્યો? તો કે તમે કહેશો 10.5. જે બી હું એક્ઝામ્પલ આપું એ જાતે કરવાનો એકવાર ટ્રાય કરો, આવડી જશે. જો અવલોકનો આ પ્રકારના હોય તો બહુલક 43 હોય. જો બહુલક 43 હશે તો બહુલક વધારવાર આવ્યો હશે. જો બહુ વાર આવે એ બહુલક બને તો 43 એક વાર આવ્યો, 43 બીજી વાર આવ્યો, 43 બે વાર જ આવ્યો. બરાબર, અહીંયા 48 બી 2 વાર આવ્યો, એટલે બની શકે 48 બી બહુલક હોઈ શકે અને 43 પણ બહુલક હોઈ શકે. પણ બહુલક બરાબર વધારવાર કોણ આવી રહ્યું છે? તો કે સર 43. અહીંયા બહુલક જો 43 હોય તો વધારવાર તો 43 જ આવ્યો હોય. વધારવાર 43 આવ્યો હોય એનો મતલબ કે x બરાબર શું હોય? 43 જ હોય.
જો x બરાબર 43 પૂછ્યું શું છે x વત્તા 3 x વત્તા 3 ની કિંમત x કેટલા આયા 43 વત્તા 3 એટલે કેટલી થશે 46 છે ઈઝી આવડશે બધા જ પ્રકારના દાખલા આપણે કરાવી દઈશું ને તમારું 360 એનાલિસિસ પૂરું થઈ જશે કંઈ બીજું જોવાની જરૂર નહીં ખાલી તમારે કરવાનું શું છે તો બોર્ડના પેપર બી જોતા રહેવાનું છે બોર્ડના પેપર જોશો જેટલી વાર એટલી વાર તમને આઈડિયા આવશે કે આપણા બોર્ડ વાળા વિચારે છે કેવી રીતે એમની આઈડિયોલોજી શું છે એકવાર એ ખબર પડી ગઈ તો કામ થઈ જશે આગળ જઈએ મધ્યસ્થ વાળા દાખલા બી આવી ગયા આ બી જોઈ લઈએ ચડતા ક્રમે ગોઠવેલ અવલોકનો મધ્યસ્થ આપેલો છે એટલે કે કઈ એક્સ કેવું શોધવાનું હશે ચડતા ક્રમે ગોઠવેલા છે જ્યારે બી આ પ્રકારનું એક્ઝામ્પલ પૂછાશે ચડતા ક્રમે ગોઠવીને જ આપશે કારણ કે એક્સ હશે તો એક્સ નો તમે ચડતા ક્રમે ગોઠવી શકશો નહીં એક્સ એટલે હું ખબર નહીં અને ખબર નહીં એ સંખ્યા નાની કે મોટી એ તો હાવ ખબર નહીં આવું કઈ કરશે નહીં તો જે પૂછશે એ કેવું હશે તો કે સર ચડતા ક્રમમાં હંમેશા આપેલી હશે અને જો ના આપેલી હોય તો સમજી લેવાનું કે કઈ પ્રોબ્લેમ છે ચડતા ક્રમ લખવાનું ભૂલી ગયા છે બરાબર છે બોર્ડમાં થયેલું છે ચડતા ક્રમ લખી નતો આપ્યો અને લોકોએ ઘણી બી નાખ્યો હતો પણ ચડતા ક્રમ લખીને આપવો જોઈએ એનો મતલબ શું થયો કે સર આગળ અને પાછળના કેન્સલ આગળ અને પાછળનો એક એક કેન્સલ કરતા જવાનું જે વચ્ચે આવે એનો સરવાળો ભાગ્યા 2 કારણ કે પ્રાપ્તાંકો કેવા છે 1 2 3 4 5 6 7 8 8 હતા એનો મતલબ વચ્ચે કેટલા આવશે 2 મેમ્બર આવશે બરાબર તમે સૂત્રની મદદથી ગણો તો મધ્યસ્થ બરાબર શું થશે 8 8 કુલ પ્રાપ્તાંક કેટલા છે 8 8 ના અડધા થાય ચોથું પદ વત્તા પાંચમું પદ ભાગ્યા 2 જેવું કઈ ના કરો તો ચોથું પદ અને પાંચમું પદ જ આવેલું છે અને સીધો સરવાળો ભાગ્યા 2 કરશો એટલે x વત્તા 2 વત્તા x વત્તા 3 આ ભાગ્યા 2 આનો જવાબ સર મધ્યસ્થ નો જવાબ તો આપણને ખબર છે કેટલો છે 27.5 હવે વિચારો x x અને x કેટલા થાય તો કે સર 2x થાય વત્તા કારણ કે x નો હગો x થશે x વત્તા x 2x એક ચોકલેટ હતી બીજી ચોકલેટ આવી એક ને એક 2 ચોકલેટ થઈ હવે શું થઈ એક x હતો બીજો x આવ્યો એક ને એક 2x થયા 2 વત્તા 3 કેટલા થયા 5 થયા ભાઈ 5 નીચે આયા 2 હવે જે બગડો નીચે આવેલો છે એ અહીંયા જવા દઈએ તો એનો આન્સર આવશે 2x વત્તા 5 27.5 અહીંયા ભાગાકાર છે અહીંયા જશે એટલે ગુણાકારમાં જશે એટલે ગુણ્યા 2 આવશે 27 ના ડબલ કેટલા થાય 54 અને પોઈન્ટ અડધાના ડબલ થાય 1 54 ને 1 55 2x પ્લસ 5 બરાબર 55 એટલે કે 2x બરાબર 55 માઇનસ 5 એનો મતલબ થયો કે 2x બરાબર 50 થશે જો અહીંયા બાકીનો અહીંયા ગણ દઉં છું 2x બરાબર 50 થાય તો x બરાબર 50 ભાગ્યા 2 50 ના અડધા થાય 25 એટલે x બરાબર આવશે 25 જે હોતો હતો ભાઈ આનો આન્સર આવશે 25 pause the video and note it down થઈ ગયું હજુ પણ છે થોડા એક્ઝામ્પલ તમે જાતે બી ટ્રાય કરી શકો છો તો હું 5 સેકન્ડ રાહ જોઉં છું તમે પોઝ કરીને ટ્રાય કરી દો બરાબર
2 3 4 5 સ્ટાર્ટ કરીએ. પ્રાકૃતિક સંખ્યાનો મધ્યક છે 17n ભાગ્યા 33. n પ્રાકૃતિક સંખ્યા મધ્યક આપેલો છે, n શોધવાનો છે. જો n પ્રાકૃતિક સંખ્યા હશે તો n બરાબર અવલોકનોની સંખ્યા n બરાબર કેટલા થશે? n જ થશે. પણ સરવાળો કેટલો થશે? તો સરવાળો કેટલો હશે તો જોઈ લઈએ ભાઈ. તો કે x બાર બરાબર તો થાય સિગ્મા xi અપોન n. n બરાબર તો n આપશે, પણ સર x બાર ની કિંમત કેટલી આપી છે? 17n ભાગ્યા 33. જો n પ્રાકૃતિક સંખ્યા હોય તો n પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો કેટલો હતો? n પ્લસ 1 ભાગ્યા 2 હતો. તો હું સિગ્મા xi, હવે તમારે આ જોવાની જરૂર નહીં, એની કિંમત આપણે અહીંયા મૂકી દીધી છે. તો આપણે શું કર્યું? સિગ્મા xi ની જગ્યાએ લખીશું n પ્લસ 1 બાય 2 ઇન્ટુ n ઇઝ ઇક્વલ ટુ 17n ભાગ્યા 33. બંને જગ્યાએ n ગાયબ થઈ જશે, બરાબર છે? એટલે કંઈક તમારી જોડે સામે આવશે n પ્લસ 1 ભાગ્યા 2 બરાબર 17n ભાગ્યા 33, બરાબર. અહીંથી કન્ટિન્યુ કરીએ છીએ. સંખ્યા એક સાઈડ ઉપર n વાળા પદ, નીચે સંખ્યા એ તો હંમેશા ચોકડી ગુણાકાર થશે. 17 ગુણ્યા 2 થશે, 17 દુ 34n. જ્યારે અહીંયા ગુણાશે તો 33n પ્લસ 1 થશે. 33 અંદર ગુણાશે તો 33 એક જો n જોડે પણ ગુણાશે ને એક જોડે પણ ગુણાશે, એટલે આન્સર આવશે 33n વત્તા 33 બરાબર 34n. જ્યારે પણ આ પ્રકારનું સમીકરણ દેખાય તો n એક સાઈડ અને સંખ્યા એક સાઈડ, એટલે મેં કીધું કે n વાળા પદોને ડાબી સાઈડ લાવી દઈએ. 33n માઇનસ 34n અને 33n સંખ્યા આ સાઈડ જશે, 34n આ સાઈડ આવ્યા એટલે પ્લસ હતા, આ સાઈડ આવ્યા એટલે માઇનસ થઈ ગયા. 33 આ સાઈડ જાય તો કેવા થઈ જશે? માઇનસ 33 થશે. હવે 33n માંથી 34 જતા રહે તો તમે કહેશો કે બંનેની નિશાની જોવાની, નિશાની હરખી તો સરવાળો, નિશાની અલગ તો બાદબાકી. તમે કહેશો કે બંનેની નિશાની 33n ની નિશાની કેવી? પ્લસ. આની નિશાની કેવી સાહેબ? તો કે માઇનસ. પ્લસ માઇનસ છે, અલગ અલગ નિશાની કરવાની, બાદબાકી. 34 માં 33n જાય તો તમે કહેશો n, અને છેલ્લે મૂકવાનું મોટાનું ચિહ્ન. મોટાનું ચિહ્ન શું છે ભાઈ? માઇનસ. માઇનસ n બરાબર માઇનસ 33. બંને સાઈડ માઇનસ માઇનસ ઉડી જાય તો n બરાબર, જે તમારે શોધવાનો હતો, બરાબર છે. આપણે આવડી જશે. બીજો ક્વેશ્ચન પણ સાવ ઈઝી છે. પોઝ ધ વિડીયો એન્ડ નોટ ઇટ ડાઉન. ફટાફટ લખી દો, આપણે આગળ જઈએ છીએ. બીજા એક્ઝામ્પલ જોઈ લઈએ કે 8 12 17 x 25 28 નો મધ્યસ્થ 20. મધ્યસ્થ આપેલો છે, કયો છે? 20. તો જોઈ લઈએ. આગળ અને પાછળથી એક ગયા, આગળ અને પાછળથી એક ગયા. સર વચ્ચે કેટલી સંખ્યા રહી? 2. તો બંનેનો શું લઈ લેવાનો? એવરેજ. 17 પ્લસ x સીધું ગણું છું, ભાગ્યા 2 કરશો, એ જ તમારો મધ્યસ્થ હશે. મધ્યસ્થ બરાબર કેટલા આપ્યા છે? 20. ખબર પડી ને? હું મધ્યસ્થ સૂત્ર લખ્યું નહીં. મધ્યસ્થ સૂત્ર શું થશે? અહીંયા ત્રીજું પદ વત્તા ચોથું પદ ભાગ્યા 2. ત્રીજું પદ વત્તા ચોથું પદ ભાગ્યા 2. આવડશે? 17 પ્લસ x ભાગ્યા 2. 17 પ્લસ x બરાબર 2 આ સાઈડ જાય તો 20 ના ગુણાકારમાં આવશે. 20 ગુણ્યા 2 એટલે કેટલા થશે? 40. 17 પ્લસ x બરાબર 40 એટલે x અહીંયા રાખો, સંખ્યા પેલી સાઈડ. x બરાબર 40 માઇનસ 17. 40 માં 17 જાય તો જવાબ આવશે 23. x બરાબર 23 તમારો આન્સર થઈ જશે. આ એક્ઝામ્પલ તમને આવડશે, આ તમારા હોમવર્કમાં કરવાનો. આ પણ તમે હોમવર્કમાં કરી શકશો.
ના ખબર પડે તો કમેન્ટ કરી દો, હું તમને કરાવી દઈશ. બરાબર, નેક્સ્ટ લેક્ચરમાં કરાવી દઈશ. અને આ સ્પેશિયલ દાખલો છે આજનો, આ પણ હોમવર્કમાં આજે આપી દઉં છું, નેક્સ્ટ વિડીયોની અંદર હું ખાસ કરાવી દઈશ. બરાબર, હાલ તમારા જોડે 3 દાખલા પેન્ડિંગમાં પડ્યા છે, તમે 3 દાખલાના પ્રેક્ટિસ કરી શકો છો. તમને આવડ્યા છે કે નહીં આવડ્યા? જો આવા જ વિડીયો જોવા હોય તો અમારી ચેનલને શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને લાઈક કમેન્ટ બી કરતા રહો. બરાબર છે. બાકી તો થેન્ક યુ, તમે ખાસા બધા વ્યૂઝ આપ્યા છે મને, હજાર વ્યૂ થઈ ગયા છે બંને વિડીયોમાં સામાજિક વિજ્ઞાનના. અત્યારે ગણિતનો આપણે વિચાર્યું છે કે ગણિતના બધા જ વિડીયો તમને બધા ચેપ્ટરના એક દાખલા, બુકના એક દાખલા તમને ગણીને આપી દઈશ યુટ્યુબ ઉપર જ. પણ તમારા ડાયરેક્ટ ઉતારા કરવાના નહીં, તમારે શું કરવાનું, તમારે જાતે પોતાની રીતે કરવાનો ટ્રાય કરવાનો. જો ના આવડે તો વિડીયો ચાલુ કરી દો તો ચાલી જશે, પણ ટ્રીક જોયા પછી એકવાર પોતાની રીતે તો જાતે કરી જ દેવા. તો મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં. સો બાય ગાઈસ. સહારા પર્સનલ અને ગ્રુપ ટ્યુશન અહીંયા ચાંદખેડામાં સ્થિત છે. તમે અહીં તમારા એડમિશન લઈ શકો છો અને એડમિશન અત્યારે બી ઓપન જ છે. બરાબર, બાય ગાઈસ, મળીએ.